જય શ્રી કૃષ્ણ. ગણેશ ચતુર્થીના આ પાવન અવસર પર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આજે આપણે એક પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રીમદ ભાગવત કથાની આ પવિત્ર યાત્રામાં. આજે આપણે મળીને જીવનને ઉજ્જવળ બનાવતી આ કથાનો પરિચય કરીએ. શ્રીમદ ભાગવત કથા એ માત્ર ગ્રંથ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ છે. મહર્ષિ વ્યાસજી દ્વારા રચાયેલ આ 18,000 શ્લોકોમાં જીવનનું દરેક રહસ્ય સમાયેલું છે. આ કથા આપણને શીખવે છે કે સાચું સુખ ક્યાં છે, ભક્તિ શું છે અને જીવન જીવવાની સાચી દિશા કઈ છે. શ્રીમદ ભાગવત પુરાણ એ મહાપુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેના શ્રવણથી પાપો દૂર થાય છે, મન શુદ્ધ થાય છે અને આત્મામાં શાંતિ સ્થિર થાય છે. ભાગવત સાંભળવું એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સમાન છે. હવે આ કથાની સાચી શરૂઆત કરીએ પ્રથમ સ્કંદથી. પ્રથમ સ્કંદનો પ્રારંભ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં મહર્ષિ વ્યાસજીનો વિરહ અને નારદજીનો ઉપદેશ વર્ણવાયો છે. મહર્ષિ વ્યાસજી એ બધા જ ગ્રંથો કે જ્ઞાન, શક્તિ, સંપત્તિ, ગ્રંથો કે વિદ્યા બધું જ હોવા છતાં જો હૃદયમાં ભક્તિ નથી તો જીવન અધૂરું રહે છે. સાચી તૃપ્તિ માત્ર ભગવાનના સ્મરણમાં જ છે. નારદજી કહે છે, હે વ્યાસજી, મારો અગાઉનો જન્મ એક દાસીપુત્ર તરીકે થયો હતો. મારી માતા એક ભક્તિભાવવાળી સ્ત્રી હતી. અમે ઋષિ મુનિઓની સેવા કરતા અને તેમની વાતો ધ્યાનથી સાંભળતા. નારદજી બાળપણથી જ સાધુ સંતોની સેવા કરતા હતા. ભક્તિમાં કોઈ જાત, વય કે જન્મનું બંધન નથી. જેને સાચી તલપ છે, ભગવાન તેમને પોતાની કૃપાથી ઊંચકતા જ હોય છે. માનવ જીવનનું સાચું ફળ માત્ર ભક્તિમાં છે. ભગવત પુરાણ એ માત્ર એક ગ્રંથ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ છે, જેમાં ભક્તિનો સાર, પ્રેમનો પ્રવાહ અને આત્માની મુક્તિનો માર્ગ છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્ઞાન, વિદ્યા, ધર્મનો સાચો અર્થ ત્યારે જ છે જ્યારે તેમાં ભગવાન પ્રત્યેની ભક્તિ જોડાય. ભક્તિ વગરનું જીવન અધૂરું છે અને સત્સંગ અને સાચા ગુરુના ઉપદેશથી જ સાચી દિશા મળે છે. ભાગવત એક એવું દિવ્ય ગ્રંથ છે જેના એક શ્લોકનું પણ શ્રવણ કરવાથી મનુષ્યોના જન્મોનું બંધન કપાઈ જાય છે. એ ગ્રંથ વાંચવા પૂરતું નથી, ભગવાનની લીલાઓનું સ્મરણ અને કથાનું શ્રવણ જ સાચી ભક્તિ છે. ભાગવત સાંભળતા મન, બુદ્ધિ શુદ્ધ થાય છે અને હૃદયમાં શાંતિનો પ્રવાહ આવે છે. જે માણસ અંતિમ સમયમાં ભગવાનને સ્મરે છે તે મોક્ષ પામે છે. જીવનનો સાચો આધાર ભક્તિ અને સત્સંગ છે. આપણને યાદ અપાવે છે કે જીવનની સાચી સંપત્તિ માત્ર ભક્તિ જ છે. ભાગવત કથા એ અંતિમ સમયમાં જીવનને પ્રકાશ આપનાર દીવો છે. એ મનુષ્ય જીવન બહુ જ કિંમતી છે, એને વ્યર્થ ન ગાળવો. અંતિમ સમયે સંપત્તિ કે સત્તા કામ નથી આવતી, માત્ર ભગવાનનું નામ અને કથા જ આત્માને શાંતિ આપે છે. કે શ્રીમદ ભાગવતનો મહિમા કેટલો અદ્ભુત છે અને તેના શ્રવણથી શું ફળ મળે છે. ચાલો આપણે પણ દૈનિક જીવનમાં ભગવત કથા સાંભળીએ અને ભક્તિનો વિકાસ કરીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો,
લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.